એકમમાં કેટલા બોલ છે? 3. દશકમાં 1 2 3 4 4. પછી 100 માં 1 2 3 3. 1000 માં 1 2 3 4 5 5. 10,000 માં 3 અને લાખમાં 1. 10 લાખમાં નથી. એટલે આપણે સ્થાન કિંમત ને આ સંખ્યા હું મળી, બોલની સંખ્યા કઈક ની રકમ હું મળી 1,35,343. 1,35,000 બોલ છે. તો દશક ની કિંમત કેટલી થાય? 30. હવે 100 માં કેટલા બોલ છે? 3 બોલ છે 100 ના. તો એની કેટલી સ્થાન કિંમત કેટલી થશે? 300. 1000 માં 5. તો એ 5 ની કિંમત કેટલી થશે? 5,000. પછી 10,000 માં કેટલા બોલ છે? 3. તો એમની સ્થાન કિંમત કેટલી થશે? 3,000. પછી લાખના સર્કલમાં કેટલા બોલ છે? 1. એની સ્થાન કિંમત 1,00,000. આમાં 2 બોલ ઉમેરીએ તો કેટલા થાય? 3 બોલ. 3,00,000. ઓકે. હવે પિંક બોલ ની દાર્શનિક કિંમત કેટલી છે? 3. એની સ્થાન કિંમત 3,00,000. કેમ 3,00,000? કેમ કે તે લાખની સ્થાન પર છે. પછી વ્હાઈટ બોલ ની દાર્શનિક કિંમત 5. એની સ્થાન કિંમત 5,000. શા માટે 5,000? તે 1000 ની સ્થાન પર છે. ઓકે. કેસરી બોલ ની 4. સ્થાન કિંમત કેટલી છે એમની? 400. 400. કેમ? તે કે તે 100 ની સ્થાન છે. ઓકે. પછી પર્પલ બોલ ની સ્થાન કિંમત કેટલી છે? 5. કેટલી છે? 5. સ્થાન કિંમત 5,000. ઓકે. પર્પલ બોલ અને વ્હાઈટ બોલ નો સરવાળો કરીએ. વ્હાઈટ બોલ અને પર્પલ બોલ નો બંનેનો સરવાળો કેટલો થાય છે સ્થાન કિંમતનો? 55,000. વ્હાઈટ બોલ ની સ્થાન કિંમત કેટલી? 5. પર્પલ બોલ ની 5,000. 50,000. 50,000 પ્લસ 5,000 એટલે 55,000. પિંક બોલ ની સ્થાન કિંમત કેટલી? 3,00,000. કેસરી બોલ ની 400. 400. બંનેનો સરવાળો કેટલો થાય? 3,04,000. ઓકે. પિંક બોલ અને વ્હાઈટ બોલ નો સરવાળો કેટલો થાય? 3,05,000. ઓકે. પર્પલ બોલ અને કેસરી બોલ નો સ્થાન કિંમત નો સરવાળો કેટલો થાય? 5,300. આ 3 બોલ ની કિંમત સર્કલમાં જોઈન કહેવાની છે. 3,00,000.
30 10